આપણી સત્સંગી યાત્રામાં કર્મનો સિદ્ધાંત, એ બધા કર્મોના ઢગલા સાંભળતા સાંભળતા નક્કી થયું કે કર્મ કરીએ છીએ એટલે આપણને ભોગવવાનું છે. એ પ્રારબ્ધ રૂપે ભટકતું જ હોય, પ્રારબ્ધ રૂપે નિર્માણ થયેલું હોય ને એ ભોગવે છૂટકો. ગમે તે યોનિની અંદર ગમે તે દેહ મળ્યા પછી પણ એ કર્મ આપણને, જે બીજ વાવ્યું છે એ વૃક્ષ અંકુરિત થઈ અને વૃક્ષ થવાનું છે, એ પ્રારબ્ધ રૂપે આપણને ભોગવવાનું છે. અને એ પણ વાત કરી કે ક્રિયમાણ કર્મની અંદર આપણે હજારો લાખો એવા કર્મના ઢગલા આપણે પાછળ મૂકતા આવ્યા છીએ, તો એ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે આ જન્મ અને મરણના ચક્કરમાં રહેવાના છીએ. જેને આપણે મોક્ષ કહીએ છીએ, એ મોક્ષ પ્રાપ્ત થવું ત્યાં સુધી સંભવ નથી. તો આપણો પ્રશ્ન છે, તો મોક્ષ ક્યારે? કારણ કે આપણે ક્રિયમાન કર્મ તો રોજ કરીએ છીએ, રોજ કંઈક ને કંઈક કર્મ કરીએ છીએ. એ કર્મ કર્યા વગર આપણે રહી શકતા પણ નથી. જેમ ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે તું ક્ષત્રિય સ્વભાવના કારણે તારું જે કર્મ છે એ કર્મ કર્યા વગર તું રહી નહીં શકે. અત્યારે તો યુદ્ધની ના પાડે છે, પણ જ્યારે યુદ્ધનો પ્રારંભ થશે ત્યારે કંઈક એવું થશે કે તું એ યુદ્ધ માટે પ્રેરાઈ જઈશ. ભગવાન કૃષ્ણનો ભાવ એ પ્રકારનો હતો. તો આપણે પણ કર્મ કર્યા વગર તો રહી શકવાના નથી. એક જગ્યાએ બેસી રહેશું તોય ચાલશે નહીં. હાલો કદાચ બેસી પણ રહીએ, ચાલીએ નહીં, કંઈ કરીએ નહીં, તો આપણું મન જે છે, કારણ કે 3 પ્રકારથી કર્મ કરીએ છીએ, તો મન છે, વિચારરૂપી કર્મ છે, એ તો કરવાના જ છીએ, એના વગર તો થવાનું જ નથી. તો જ્યાં સુધી ક્રિયમાણ કર્મ આપણે નિયમિત કર્મ કરીએ છીએ ત્યાં સુધી મોક્ષ સંભવ નથી. અને જો પ્રારબ્ધ પાકેલું ફળ છે તો એ પ્રારબ્ધ વારે ઘડી આવવાનું છે. તો આ જન્મ મરણ ચાલુ જ રહેવાના છે. પછી યોનિ ગમે તે મળે, દેહ ગમે તે મળે, એ કર્મ ભોગવ્યા વગર આરો નથી. એ કર્મ ભોગવે જ છૂટકો છે. તો આપણો એમાં મોટો પ્રશ્ન છે કે તો મોક્ષ ક્યારે મળે? ક્રિયમાણ કર્મ કર્યા વગર આપણે રહી શકવાના નથી, તો મોક્ષ ક્યારે મળે? તો લેખક કહે, કર્મના સિદ્ધાંત પ્રમાણે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ પૂર્ણ ન થાય, જે એનું ખંડન ન થાય, કારણ કે માનવ દેહ મળે, બાકીની યોનિઓ પસાર કરતા કરતા મનુષ્ય દેહ મળે, તો મનુષ્ય માત્રનો અધિકાર છે. ફક્ત ભજન કરે છે, સત્સંગ કરે છે, કે કર્મ કરે છે, કે અકર્મ કરે છે, એનો જ નહીં, પણ માણસ માત્રનો અધિકાર છે કે એને મોક્ષ મળે. પણ એ મોક્ષ મળે ક્યારે? કારણ કે બાકીની બધી યોનિઓ સિવાય આ એક જ મનુષ્ય યોનિ એવી મળે છે, મનુષ્ય શરીર એવું મળે છે કે એની અંદર કર્મ, ક્રિયમાણ કર્મ, એ પ્રારબ્ધ તૈયાર કરવાની પણ તાકાત છે, અને પાછળ જે ડુંગર બનાવ્યા છે એને ખંડન કરવાની, એને બાળવાની પણ તાકાત છે. એટલે પ્રારબ્ધ કર્મના ઢગલા જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી મોક્ષ સંભવ નથી. એટલે પ્રારબ્ધ કર્મ કઈ રીતે પૂરું થાય? ક્રિયમાણ કર્મની અંદર આપણને એ ધ્યાન રાખવાનું છે કે આપણું ક્રિયમાણ કર્મ એવું હોવું જોઈએ. કારણ કે 3 પ્રકારના કર્મ છે. ક્યારેક તાત્કાલિક ફળ મળે, એક સંચિત કર્મની અંદર 1 મહિને, 2 મહિને, 4 મહિને મળે. જેવી રીતના આખું વર્ષ ભણ્યા પછી, પરીક્ષા આપ્યા પછી 2 મહિને, 3 મહિને જેવી રીતના પરિણામ મળે, એવી રીતના એ સંચિત કર્મની અંદર જમા થાય. અને સંચિત પણ ક્રિયમાણ કર્મ અને સંચિત કર્મ પણ જમા થાય ત્યારે પ્રારબ્ધમાં એ ભાગ્ય સ્વરૂપે થાય. તો ક્રિયમાણ કર્મની અંદર જ આપણને એ ધ્યાન રાખવાનું છે કે આપણું ક્રિયમાણ કર્મ એ તાત્કાલિક ફળ આપીને શાંત થઈ જવું જોઈએ. એ સંચિતમાં પણ જમા ન થવું જોઈએ અને એ પ્રારબ્ધમાં પણ જમા ન થવું જોઈએ. જો એ જમા થવાનું બંધ થશે તો બેલેન્સ, એટલે કે સારા કર્મોની કે ખરાબ કર્મોની, કારણ કે દેહ માત્ર એવું જ નથી કે ખરાબ કર્મ ભોગવવા માટે જ મળે છે. પ્રારબ્ધ સારું પણ છે ને ખરાબ પણ છે. બંને પ્રકારના પ્રારબ્ધ નિર્માણ થયેલા છે. એ બંને પ્રકારના પ્રારબ્ધ જે નિર્માણ થયેલા છે, તો એ બંને પ્રકારના કર્મ શાંત થવા જરૂરી છે. પછી આપણે ક્રિયમાણ કર્મમાં આપણને એટલું જ ધ્યાન રાખવાનું છે કે તાત્કાલિક પરિણામ આપનારા જે ફળ છે એ આપણને મળી જવા જોઈએ. જેવી રીતના પહેલા પણ કહ્યું કે ક્રિયમાણ કર્મ તાત્કાલિક કોને કહેવાય? કે ભૂખ લાગી, જમી લીધું, એ ભૂખ લાગવાનું કર્મ ઉત્પન્ન થયું, જમી લીધું એટલે ફળ મળી ગયું, એટલે એ કર્મ શાંત થઈ ગયું. તરસ લાગી, પાણી પીધું,
તો એ કર્મ શાંત થઈ ગયું. તો ક્રિયમાણ કર્મ છે એ ક્રિયમાણ કર્મ જ એ પ્રકારે થવું જોઈએ કે એ ન સંચિતમાં જમા થાય ને ન પ્રારબ્ધમાં જમા થાય. જો એ બંને જમા થવાની જે પ્રક્રિયા છે એ અટકે અને સારું કર્મ થવાની શરૂઆત થાય. સારું કર્મ કોને કહીએ? હવે ત્યાં પણ મોટો એક પ્રશ્ન છે કે જો એ પાપ બાળવા માટે અથવા તો જે પ્રારબ્ધ, પાપ નથી બોલતા આપણે, પ્રારબ્ધ બોલીએ, સારું ને ખરાબ બંને છે એટલા માટે કે એ બાળવાની જે તાકાત છે એને ક્ષય કરવાની જે પ્રક્રિયા છે એની શરૂઆત થાય. એ શરૂઆત બે જ રીતે થાય. એક પરમેશ્વરના ભજન દ્વારા થાય અને એમના નામ જપ દ્વારા થાય. કારણ કે એ જ એક એવું છે કે જે પ્રારબ્ધને બાળવાની તાકાત રાખે છે. એટલે પ્રારબ્ધ બળે, પાછળના જે ડુંગરાઓ છે એના ઢગલા બધા બળીને ભસ્મ થઈ જાય પછી મોક્ષ પ્રાપ્ત થાય. તો ક્રિયમાણ કર્મની અંદર આપણે ધ્યાન રાખીએ કે સંચિત અને પ્રારબ્ધ એ બંનેમાં જમા ન થાય. તાત્કાલિક ફળ આપી અને એ ફળ શાંત થઈ જાય તો આપણને મોક્ષ મળવા તરફ આપણે ધીમે ધીમે આગળ વધી શકીએ છીએ ને ત્યારે મોક્ષ મળે. હવે જ્યારે આ વાત આવે કે ક્રિયમાણ કર્મ આપણે એ પ્રમાણે કરીએ કે આપણને તાત્કાલિક પરિણામ આપે તો બીજી વાત આવીને ઊભી રહે કે આપણે કર્મ કરીએ જ નહીં તો. એ જ પહેલાં વાત કરી કે કર્મ કર્યા વગર આપણે એક ક્ષણ પણ રહી શકતા નથી. એક મિનિટ તો પછી રહી, એક સેકન્ડ પણ આપણે, એક સેકન્ડ કે પ્રતિ સેકન્ડ પણ આપણે રહી શકતા નથી. એટલે કર્મ તો આપણે કરીએ જ છીએ. એ પછી મનથી કરીએ, શરીરથી કરીએ કે વાણીથી કરીએ, ત્રણ પ્રકારે આપણે કર્મ તો કરીએ જ છીએ. પણ આપણને કર્મની અંદર એ ધ્યાન રાખવાનું છે. અને બીજું, મોક્ષ મળવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે જ્ઞાન. જ્ઞાન પ્રાપ્ત થાય, આત્મબોધ થાય, સ્વયં પ્રકાશિત થાય ત્યારે એ પ્રારબ્ધની અંદર પણ જમા ન થાય. આપણે જે ક્રિયમાણ કર્મ કરીએ એ ક્રિયમાણ કર્મની અંદર પણ આપણે એવી રીતના વર્તન કરીએ કે આત્મ કર્મ કરે છે એને આપણા શરીર સાથે કોઈ લેવા દેવા નથી. શરીર કર્મ કરે છે એને આત્મા સાથે કોઈ જ લેવા દેવા નથી. જપ કરે છે તો એ શરીર કરે છે, ભગવાનનું નામ સ્મરણ કરે છે તો એ મન કરે છે, શરીર કરે છે. એને આત્મા સાથે કોઈ જ, ત્યાં આત્મા અને શરીર બંને જુદા થાય. એ આત્મબોધ થાય, એ જ્ઞાન પ્રાપ્ત થાય. એ જ્ઞાનથી આપણે કાર્ય કરીએ. ક્રિયમાણ કર્મની અંદર પણ આપણે એવી જ રીતના વર્તન કરીએ કે ભૂખ લાગી તો કોને લાગી છે? આત્માને લાગી છે. આત્માને એક જ ચીજની ભૂખ લાગે છે. આત્માને મોક્ષ સિવાય કોઈ ચીજની ભૂખ નથી. આત્માને મોક્ષ સિવાય કોઈ જ ચીજની ભૂખ નથી. એટલે ભૂખ લાગે છે તો શરીરને લાગે છે, તો શરીરને જમવાનું આપી દીધું તો એ ક્રિયમાણ કર્મ પૂરું થયું. ત્યાં આત્મા અને શરીર બંને અલગ છે. એવી જ રીતના જેટલા, આ તો મર્યાદા છે કે અહીં ઊભા રહીને સારા કાર્યની જ વાત આવે છે, પણ એવી જ રીતના અકર્મની પણ એવી જ રીતના વાત છે. શરીર અને આત્મા સાથે આપણે બંને અલગ કરી દઈએ તો સોન્ન દોષોર ન લિપ્યતે, એ દોષથી આપણે લેપાતા નથી. તો આપણે મોક્ષ તરફ આગળ વધી શકીએ છીએ. મોક્ષનો માર્ગ ખુલ્લો થાય છે. જેટલા પણ, ફરીથી પાછો મનુષ્ય દેહ ક્યારે મળવાનું છે એ આપણને ખબર નથી. અત્યારે આપણે બધા ભેગા થયા છીએ, ફરી પાછા ક્યારે ભેગા થશું? કારણ કે એ વાત કરી હતી કે ખબર નહીં કયા યુગની અંદર ઓલા કામદેવને બાળીને ભસ્મ કર્યો. રતિએ પ્રાર્થના કરી કે ભાઈ મને મારો પરમેશ્વર પાછો જોઈએ છીએ. તો એ ઠેઠ અત્યારના આ દ્વાપર ત્રેતાની અંદર ફરીથી અનિરુદ્ધને સ્વરૂપની અંદર પ્રગટ થઈને પછી એને પ્રાપ્ત થયો. ખબર નહીં કેટલા કલ્પો ગયા કે કેટલા યુગો ગયા. આપણે તો માત્ર કથાને બધાને એકબીજાની સાથે લાઈનમાં જ જોડીએ છીએ, પણ આ બધી કલ્પોની વાત છે. અત્યારે આપણો જે 7મો કલ્પ 8મો કલ્પ ચાલે છે, તો આ તો ક્યારેક પ્રથમ કલ્પની પણ વાત હોય, ક્યારેક બીજા કલ્પની વાત હોય, તો એ કલ્પો પણ એની અંદર પસાર થાય. એટલે અત્યારે આપણે જે બધા ભેગા થઈને વાત કરીએ છીએ ને કદાચ કાલથી એવું વિચારીએ કે અત્યારથી એવું વિચારીએ કે આપણને આવું જ્ઞાન પ્રાપ્ત થાય, પણ ફરીથી પાછો આ મનુષ્ય દેહ ક્યારે મળે? અને કારણ કે મનુષ્ય શરીરની અંદર જ માત્ર કર્મને ક્ષય કરવાની તાકાત છે, એ સૌથી મુખ્ય છે. એટલે ફરીથી મનુષ્ય દેહ જ્યારે મળે ત્યારે બાકી રહેલું આપણને એને બાળી શકીએ, એને તોડી શકીએ, એનું ખંડન કરી શકીએ, એને ભસ્મ કરી શકીએ. અત્યારથી કદાચ આપણે શરૂઆત કરશું તો ધીમે 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 આપણે એ પગથિયા તરફ આગળ વધશું. તો મોક્ષ કર્મ કર્યા વગર રહી શકતા નથી.
પણ મોક્ષ એક આત્મજ્ઞાનથી અને બીજું ક્રિયમાણ કર્મની અંદર જ આપણું સતત ધ્યાન હોય, એ ન સંચિતમાં જમા થાય ન પ્રારબ્ધમાં જમા થાય, તો આપણે મોક્ષનો માર્ગ આપણી માટે ખુલ્લો થાય. તો આ કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણને મોક્ષ આવી રીતના પ્રાપ્ત થાય. આપણે માત્ર ને માત્ર ભગવાનનું નામ સ્મરણ કરીએ, સારા કાર્યો કરીએ, ભગવાનનું નામ સ્મરણ, જપ, કીર્તન, આખો દિવસ ધ્યાન ઇત્યાદિ જે કોઈ પણ કાર્ય કરતા હોઈએ એ આપણે મોક્ષ માટે જ કરીએ છીએ. પણ એમાં પણ આપણને ધ્યાન રાખવાની જરૂરત છે કે એ ક્રિયમાણ કર્મ એવી રીતના ન થાય કે એ પ્રારબ્ધમાં ફેરવાય ત્યારે આપણને મોક્ષ મળે. તો પછી આના પછી પ્રશ્ન આવે કે કયા પ્રકારના ક્રિયમાણ એવા કર્મ છે? કારણ કે સવારથી ઉઠી અને પાછા સવારના ઉઠીએ ત્યાં સુધી આપણે કર્મ તો કરીએ જ છીએ. તો એવા કયા પ્રકારના કર્મ છે, ક્રિયમાણ કર્મ એવા કયા પ્રકારના છે કે જે આપણને આ બધા દોષથી દૂર રાખે છે? તો એ કયા પ્રકારના ક્રિયમાણ કર્મ છે એ આપણે આવતીકાલે સાંભળશું.